સંખ્યામાં સભામાં પધાર્યા હોય તો તમામને હું નતમસ્તક વંદન કરું છું. પેલા બીજામાંથી તમામને હું આવકારું છું. અહીં મંચ ઉપર ઉપસ્થિત થોડી જ વારમાં આપણા પ્રદેશન સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, ગોપાલભાઈ ઇટાલિયા, સુધીરભાઈ વાઘાણી તેમજ અન્ય ધારાસભ્યો અને પદાધિકારી આવવાના છે. તો તમામનું હું સ્વાગત કરું છું. અને અત્યારે મંચ ઉપર આપણા લોકસભાના ઇન્ચાર્જ કાંતિભાઈ સતાસિયા, તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ વિરોધ પક્ષના નેતા કામરેજ જેડી સાહેબ કથિરિયાનું પણ હું સ્વાગત કરું છું. તેમજ આપણા અમરેલી જિલ્લાના પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા, આપણા તાલુકા કુકાવાવ તાલુકાના પ્રમુખ વિજયભાઈ ડોબરિયા, લીલિયા તાલુકાના પ્રમુખ વિજયભાઈ વિરાણી, આપણે નવા આગેવાન જોડાયેલા જેને હમણાં ટૂંક સમયમાં ભારતીય કિસાન મોરચાના પ્રમુખ બનાવવાના છે એવા રમેશભાઈ સતાસિયાને પણ હું આવકારું છું. આપણા જિલ્લાના મહિલા પ્રમુખ જિલ્લાના બેન પંડ્યાબેન આવ્યા છે, તેમની પણ હું સ્વાગત કરું છું. તેમજ રાજુલાથી શાંતુભાઈ વરુ, જાફરાબાદ તાલુકાના પ્રમુખ જીતુભાઈ વરુ તેમજ અન્ય આગેવાનો નામી અનામી તમામનું હાર્દિક સ્વાગત કરું છું. અને અમારા બગસરા તાલુકાના ભાઈ ભાવેશભાઈ ગોધાણીનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અને આપણા અમરેલી જિલ્લાના યુવા પ્રમુખ રાહુલભાઈ હરખાણી તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અને દોસ્તો, અત્યારની વાત કરી તો બોટાદમાં ખેડૂતોને વગર વાકે ભારતીય જનતા પાર્ટીના ઈશારે અમુક પોલીસે જે ઘરમાં ઘૂસી ખેડૂતોને માર્યા છે, આવનારી તમામ ચૂંટણીમાં એનો જવાબ આપવાનો છે દોસ્તો. અને સડે આમ અમરેલીમાં પણ તમને વાત કરું તો કાયદાના અવારનવાર ધજાગરા ઉડ્યા છે. હા હોય તો હા પાડજો, નકર ના પાડજો. અમરેલીમાં અવારનવાર કાયદાના ધજાગરા ઉડ્યા છે મિત્રો. જોરથી આ પાડો, કારણ કે અમુક ભાજપ વાળાએ 2-5 જણા મોકલા છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કેવી જય બોલાવે છે, કેવી હા બોલાવેલા કાનના પડદા ફાટી જવા જોઈએ. અમરેલીમાં અવારનવાર કાયદાના ધજાગરા ઉડ્યા છે મિત્રો. દોસ્તો, આપણે અમરેલીની વાત કરી તો અમરેલીમાં નિર્દોષ દીકરીનું જાહેરમાં સરઘસ આ લોકોએ કાઢ્યું હતું. અને રાત્રે ધરપકડ કરીને જેલમાં પટ્ટા મારવાનું આ કૃત્ય અમરેલીના નેતાના ઈશારે અમુક પોલીસ દ્વારા કરાવવામાં આવ્યું હતું. તો હું તમને કહેવા માંગુ છું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો મિત્રો. દોસ્તો, આ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી ભાજપે અત્યાર લગી ખેડૂતોને જે લોભ લાલચ જૂઠા વાયદા કર્યા છે કે અમે આવશું તો ખેડૂતોની આવક ડબલ કરીશું. મિત્રો, કોઈની આવક ડબલ થઈ? 2014 માં જે કપાસના ભાવ 1400-1500 રૂપિયા હતા, આજે 2025 માં પણ એનાથી ઓછા મળે છે? નથી સંભળાણું? એનાથી ઓછા મળે છે. પાછળ વાળાને ભાવ પૂરા મળતા લાગે છે, પાછળથી અવાજ નથી આવતો. પૂરા ભાવ મળે છે મિત્રો? ખૂબ આભાર. આ લોકો જૂઠા વાયદા કરતા હતા. આ લોકો કે અમે આવશું તો સ્વિસ બેંકમાંથી કાળું નાણું પરત લાવશું, ખેડૂતની આવક ડબલ કરશું. મિત્રો, ગયા મહિને અહેવાલ આવ્યો સ્વિસ બેંકનો, તો એની અંદર છે કે 4 ગણું વધી ગયું છે. આવું મારું લખેલું નથી કેતો, તમે બધે સાંભળ્યું જ હશે. સ્વિસ બેંકમાંથી જાહેર થયેલું છે કે ભારતીય જનતા પાર્ટી શાસન ઉપર આવી કાળું નાણું લાવવાની વાત તો દૂર રહે, પણ 4 ગણું નાણું વધી ગયેલું છે. આવક તો ડબલ ન કરી. અને તમને યુવાનોની વાત કરું તો યુવાનોને આ લોકો કહેતા હતા અમે 2 કરોડ નોકરી આપીશું. આમાં બેઠેલા કોઈના છોકરાને સરકારી નોકરી મળી? જોરથી બોલો, સરકારી નોકરી કોઈને મળી? તો આવા નવા અવનવા જૂઠા વાયદા કરીને દર વખતે ભારતીય જનતા પાર્ટી ભોળા ખેડૂતોને છેતરીને જાય છે. તો મારે તમને નમ્ર વિનંતી કરવાની છે કે આવતી તમામ ચૂંટણી, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા તાકાતથી લડશે. તમે મને બાહેધરી આપો છો? અવાજ ધીમો આવે છે, બાહેધરી આપો છો? અસ્તુ વંદે માતરમ.